મિત્રો, જો તમે પણ તમારું ફાસ્ટેગ કારના ડેશબોર્ડ અને ખીચામાં રાખીને ટોલ પાસ કરી રહ્યા છો તો સાવધાન થઈ જજો. મોટી તકલીફમાં મુકાઈ જશો. શું છે આખી બાબત હું તમને ઝડપથી જણાવી દઉં તો NHAIએ હવે નવો નિયમ લાગુ કર્યો છે. એ મુજબ જો હવેથી ફાસ્ટેગ ગાડીની વિન્ડશીલ્ડ પર નહીં લાગેલું હોય તો તે યુઝર્સને બ્લેક લિસ્ટ કરવામાં આવી શકે છે. NHAIનું કહેવું છે કે તેમના આ નિયમથી ફાસ્ટેગની કાર્યપ્રણાલી વધારે સ્પષ્ટ થઈ જશે અને ઇલેક્ટ્રોનિક ટોલ સિસ્ટમ વધારે સારી રીતે કામ કરશે. ઘણી વખત લૂઝ ફાસ્ટેગને કારણે ખોટો ચાર્જ જનરેટ થવો, સિસ્ટમ એરર અને ટોલ પ્લાઝા પર ટ્રાફિક જામની સમસ્યાઓ થતી રહેતી હતી. એટલા માટે આવનારી 15 ઓગસ્ટથી શરૂ થનાર ફાસ્ટેગ એન્યુઅલ પાસ અને મલ્ટી લેન ફ્રી ફ્લો ટોલિંગ સિસ્ટમ શરૂ થાય એ પહેલા દરેક યુઝર્સ માટે આ નવા નિયમ મુજબ વિન્ડશીલ્ડ પર ફાસ્ટેગ લગાવવું ફરજિયાત છે. માહિતી સારી લાગી હોય તો રીલને વધારે શેર કરજો અને આવી જ અવનવી માહિતી માટે સંદેશ ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.